તારા લીધે આખો મારો મૂડ સ્પોઇલ થઈ ગયો. ઈશા, આવું પહેલાં ક્યારેય નથી થયું, ક્યારેક થઈ જાય આવું. તું ગુસ્સામાં આટલી સુંદર લાગે છે એવું કહું છું એટલે જ તું ગુસ્સો કરે છે ને? ઈશા, ઇટ વોઝ જસ્ટ અ સ્મોલ મિસ્ટેક. એ કોણ નક્કી કરશે? તું એક તો મહિના સુધી હું તારા હાથ પગ જોડું છું ને, ત્યારે તું મને કેન્ડલ લાઇટ ડિનર લઈ જાય છે. અને આજે આપણે ગયા, શું થયું? વી હેડ ટુ રિટર્ન વિધાઉટ હેવિંગ ડિનર. વાય? કારણ કે તમે રેસ્ટોરન્ટમાં ફોન કરીને ટેબલ બુક નહોતું કર્યું. પણ એ રેસ્ટોરન્ટમાં ક્યારે આટલી ભીડ જ નથી હોતી યાર. તો આજે ક્યાંથી આવી? એ તો પૂછવાનું ભૂલાઈ ગયું. માનવ, તને એક ફોન કરવામાં વાંધો શું છે? ફોન હોય છે શેના માટે? અને બાય ધ વે, તારું આઉટગોઈંગ તો ફ્રી છે ને? એક ફોન કરવાનું શુભ કાર્ય કર્યું હોત ને તો આપણા મૂડની બેન્ડ ના વાગી હોત. એક ફોન ના કર્યો ને તે આપણા 3 કલાક બગડી ગયા. હવે હું પાણી પીને પેટ ભરી લઉં છું. પણ મેં તને કહ્યું હતું કે આપણે સનશાઇન રેસ્ટોરન્ટ નહીં તો કોઈક બીજી રેસ્ટોરન્ટમાં જમીએ, પણ મારે સનશાઇન રેસ્ટોરન્ટમાં જ જવું હતું. બોલ હવે. ઈશા, વેઇટ. ડોન્ટ ચેન્જ યોર ક્લોથ્સ. આઈ હેવ સરપ્રાઈઝ ફોર યુ. જસ્ટ વેઇટ ફોર 10 minutes. 10 minutes. નો વે. ઓકે, 10 minutes. Dun-dun. Wow. Wow. It's so romantic. Thank you. Please have a seat. Thank you. So, what's the menu? Okay. Regular noodles, cheese noodles, and peri-peri noodles. બેબી યાર, આટલા ટાઈમમાં આનાથી વધારે હું શું બનાવી શકું? So cute. Baby? Not bad. Tasty. બેબી, આટલા બધા મેસેજીસ? I don't care. મને બહુ જ ભૂખ લાગી છે. એકવાર એટલીસ્ટ જોઈ તો લે. I know કોના મેસેજીસ છે. કોના મેસેજ છે? My cousins. એની પ્રોબ્લેમ? મને મારા કઝિન્સ પર બહુ જ ગુસ્સો આવે છે. શું થયું એવું તો? બંટી છે ને, મારા ફિયાનો છોકરો, એણે એના બાળપણના ફોટા અમારા કઝિન્સના ગ્રુપમાં નાખ્યા. એમાં એણે ચડ્ડી પહેરી નથી અને ટોમીને બિસ્કિટ ખવડાવતો હતો. બધા જ કઝિન્સે કોમેન્ટ કરી, મેં ના કરી. આઈ ડિડન્ટ ફીલ લાઈક કે મારે એના નાગડા પુગડા ફોટોમાં કોઈ કોમેન્ટ કરવી જોઈએ. રાઈટ. તો એમાં એ બંટીડાને ગુસ્સો આવી ગયો. સવારમાં મને ફોન કરીને મારી સાથે ઝઘડ્યો. ઈશા, તારામાં બહુ જ એરોગન્સ છે. તને તારા કઝિન્સની કોઈ ફિલિંગ્સની પડી જ નથી. બ્લા 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 એ બોલ્યો એટલે મારા બધા જ કઝિન મારી ઉપર ચડી બેઠા. કઝિન્સ હોય છે જ નક્કામાં. ક્યારેય કઝિન્સના ગ્રુપમાં રહેવાય જ નહીં. હું મારા એક પણ કઝિન્સ ગ્રુપમાં એટલે જ નથી. રહેવાનું જ નહીં ને. તું પેરી પેરી ખા. આખો દિવસ ચેટિંગ. સાવ નવરા લોકો છે. એકવાર શું થયું? લાસ્ટ યર મેં મારા કઝિન્સના ગ્રુપમાં મેસેજ કર્યો કે આઈ નીડ 20,000 ફોર અ મંથ, અને તરત ગ્રુપ મ્યુટ કરી દીધું, એક પછી એક જ સેકન્ડમાં. અને પછી નેક્સ્ટ ટાઈમ મેં ફરી એકવાર ચેક કરવા મેસેજ કર્યો કે આઈ એમ પ્લાનિંગ ફોર અ ડિનર એટ માય પ્લેસ. તરત જ અનમ્યુટ કર્યું ગ્રુપ.
અને બધા જ યસ 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 ઓકે ઓકે ઓકે. હું ગ્રુપમાંથી નીકળી ગયો. સેલ્ફિશ કઝિન્સ. જસ્ટ બિકોઝ મેં કોમેન્ટ ના કરી મારી સાથે લડવાનું. આઈ જસ્ટ હેટ માય કઝિન્સ. તમે તમારા કઝિન્સના ગ્રુપમાં બિઝી રહો ને તો તમારી પ્રોગ્રેસ અટકી જાય. બેબી, લેટ્સ ગો ફોર વોક. ના મૂડ નથી. કેમ, શું થયું? કઝિન્સ પ્રોબ્લેમ? નો વે. તો પછી કઝિન્સ પ્રોબ્લેમ. રવિનો ફોન. હેલો. હેલો જીજુ, કેમ છો? રવિ બોલું છું. હાય રવિ. આ તરબૂચ ક્યાં છે? તરબૂચ? તરબૂચ. ઈશા, મારો ફોન રિસીવ નથી કરતી. નથી. વેર ઇઝ બિઝી સી? તમે સાથે હો તો વાત કરાવો ને મારી. એકચ્યુઅલી અમે લોકો જોડે નથી. ઇટ્સ ઓકે. હેલો હેલો. હાઉ રૂડ યાર. જીજુ સાથે વાત કરવાની તમીઝ જ નથી એમને. ખબર નહીં પોતાની જાતને શું સમજે છે. નથી કરવાની હું એ લોકો સાથે વાત. ધેન લેફ્ટ ધ ગ્રુપ. હા યાર. તારે જે કરવું છે ને એ જ તું કર. ડોન્ટ થિંક અબાઉટ ધોઝ લૂઝર્સ. કમ ઓન. ના યાર. આફ્ટર ઓલ દે આર માય કઝિન્સ. તો પછી 1 વર્ષ માટે મ્યુટ કરી દે ગ્રુપ. ગુડ આઈડિયા હબી. હું તારો હબી છું. કેટલું કોઓપરેટ કરું છું, રાઈટ? તને ક્યારે ડોમિનેટ કરી? નેવર. તો પછી કોણ છે આ કાકા ભાઈ મામાના છોકરાઓ જે તને ટોર્ચર કરે છે? એક્ઝેક્ટલી. બંટી છે ને એને પોતાનું શોરૂમ છે. સેલ્સ ગર્લ કામ કરે અને સેટની જેમ બેસે અને 2 કામ કરે. પેમેન્ટ લેવાનું અને ચેટિંગ કરવાનું. બોલો. અને તારી પેલી કઝિન લીના? ના, એ તો ગવર્મેન્ટ એમ્પ્લોય છે. પીસીમાં ગેમ રમવાનું, મોબાઈલમાં ચેટિંગ કરવાનું. એની તો સેલેરી લે છે. ઘરેથી શાક લઈને જાય છે અને ઓફિસમાં જ સમારીને લાવે છે. ના હોય. અને રવિભાઈ બિલ્ડર છે. એન્જિનિયર્સ અને સુપરવાઇઝર કામ કરે અને એ ટિફિન ખાઈને ઓફિસમાં સૂઈ જાય. 2 ફોન રાખે છે, એક કામ માટે અને બીજો ઓનલી ફોર ચેટિંગ એન્ડ સોશિયલ મીડિયા. એમ નહીં, એના 2 ફોનની પ્રાઇસ જ 1.5 લાખ છે. એટલા પૈસા અને ટાઈમ ક્યાંથી લાવે છે ને મને એ જ નથી ખબર પડતી. બેબી, તું આટલું બધું ના વિચારીશ. તારી આવી હાલત થાય ને મને બિલકુલ ના ગમે. પણ તારો કઝિન રવિ તને તરબૂચ કેમ કહે છે? બેબી, હમ અમે લોકો નાના હતા ને તો અમે મનુ અંકલના ઘરે જતા રહેવા. અને ત્યારે એકવાર મેં છે ને બધાના ભાગનું તરબૂચ ખાઈ લીધું હતું. એટલે લીનાનો મને ફોન આવે છે. ડોન્ટ રિસીવ ઇટ. અરે પણ હું ગભરાઉં છું થોડી એનાથી. મને થોડી કઈ કહેશે. ઉપાડ. હાય લીના. પેલી એફિલ ટાવર આવી ગઈ બહાર ભટકીને. એફિલ ટાવર? હા, એનાથી 2 ઇંચ જ નીચે હશે. આવું કેવું નામ, આવું નિકનેમ હોય એફિલ ટાવર? એ મને વાંદરી કહે છે. એકચ્યુઅલી વાત એવી છે ને, અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે મનુ અંકલના ઘરે જતા. ત્યારે હું આઈફિલ ટાવર બનતી અને બધા મને જોવા આવતા. આવું ચાલે Okay. કઝિન્સ વચ્ચે. હમ એ આવે તો મને કોલ Okay. કરાવજો. હલો હલો. અરે કેવા અનકલ્ચર્ડ છે તારા કઝિન્સ યાર. ઇવન આઈ ડોન્ટ લાઈક ધીસ સેન્સલેસ પીપલ. હું છે ને અત્યારે જ ગ્રુપ એક્ઝિટ કરું છું અને ડિલીટ કરી દઉં છું. પરફેક્ટ. બેબી, હમ તારે ઝૂમ મીટિંગ હતી ને કંપનીના ડિરેક્ટર્સ સાથે?
હું આવતીકાલે બોસને સોરી કહી દઈશ. અત્યારે તને સૌથી વધારે જરૂર છે ને મારી. આજે આટલી સવારમાં તું તૈયાર થઈ? વાહ. શું છે નાસ્તામાં? ઉપમા છે, બટેકા પૌવા છે, બ્રેડ બટર, જ્યુસ અને મકાઈની ભાખરી. એટલે આજનો દિવસ તો બહુ જ યાદગાર રહેવાનો છે એમ ને? તે આટલું બધું મારા માટે બનાવ્યું, એટલો બધો પ્રેમ કરે છે તું મને. ઓ આઈ લવ યુ. આઈ લવ યુ ટુ બેબી. પણ આ બધું તારા માટે નથી બનાવ્યું. તારા પેરેન્ટ્સ આવવાના છે. વાહ, ગુડ, કન્ટિન્યુ. મારા પેરેન્ટ્સ નથી આવતા. તારા કઝિન્સ? ના, તો તો પછી કોણ આવે છે? મારા કઝિન્સ આવે છે. મારી ફેવરેટ મકાઈની ભાખરી. મારા ફેવરેટ બટાટા પૌવા, અરે વાહ, મારા ફેવરેટ ઉપમા. બ્રેડ બટર પણ છે. ધેટ્સ ગ્રેટ યાર. કઝિન હોય તો તારા જેવી. ગઈકાલે રાત્રે આપણા કઝિન્સ ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગઈ. આઈ કુડન્ટ બિલીવ ઇટ. અને થોડી વાર પછી જોઈન પણ થઈ ગઈ. નાઇસ બ્રો. બાય મિસ્ટેક મારાથી એક્ઝિટ પર ટેપ થઈ ગયું હતું. આઈ ડિડન્ટ મીન ધેટ. વાંદરી, તું આ બ્રેડ બટર તો લે. યસ યસ. પણ એ કોઈના કહેવાથી તો લેફ્ટ નથી થઈ ને? ના ના, કોઈના કહેવાથી હું આપણા કઝિન્સનું ગ્રુપ લેફ્ટ કરું? નો વે. બાય ધ વે, જીજુ ક્યાં છે? હા, હા, ઘરમાં ગેસ્ટ આવે છે ને એ છુપાઈ ગયા છે. He might be in the shower. માનવ, માનવ આવશે. બંટીડા, તારા શોરૂમમાં કેવું ચાલે છે? બસ જો સેલ્સમેન કામ કરે, આપણા શેઠની જેમ બેસવાનું, પૈસા ગણવાના અને ચેટિંગ કરવાની, બીજું શું હોય? એ તો એવું જ હોય ને. આફ્ટર ઓલ ઇટ્સ યોર હાર્ડ વર્ક. અને તું ઓનર છે શોરૂમનો. બહુ જ મસ્ત જો ભાખરી. હલો, જ્યુસ લો. થેન્ક હું માનવને યુ. બોલાવી લઉં. આ શું કરે છે માનવ? આ આ ચલ બહાર આવ, મળ બધાને. પણ તું તો ગઈકાલે બહુ ગુસ્સો કરતી હતી ને આ લોકો ઉપર. એ તો મારાથી ગુસ્સામાં બોલાયેલું. Then I realized કે after all they are my cousins. તો ગઈકાલે આજે ઢગલા બંધ મેં એડવાઇસ આપી એનું શું? અત્યારે તો મને એવું લાગે છે કે હું સૌથી મોટો મૂર્ખો છું અહીંયા. ઓ એ જીજુ, જીજુ થોડી વાર ક્યાં ભૂલી જાઓ રોકાઈ ગયા? દીદીને. આવો જલ્દી. તમે બધા મને ડાઇનિંગ ભૂલી ટેબલ જાઓ. પર રાહ જોઈએ છે. અરે કઝિન્સ અરે ને થોડો cousins ને ટાઈમ થોડો આપો time જીજુ. આપો, જીજુ. આપી ટાઈમ. અને આ લોકોને કહી દેશે કે મારી એક પણ વસ્તુ મંત્રે ના. હા, Why are you reacting like this? કારણ કે છે ને કાલે 4 થી 5 કલાક મેં મારું મગજ બગાડ્યું છે આ લોકો માટે. મેં મારી ઝૂમ મીટિંગ કેન્સલ કરી આ લોકો માટે. અને તું અત્યારે આ બધું જ ભૂલી જા. ચલ બહાર આવીને નાસ્તો કર. ચલ. અરે નથી આવું મારે.
ને બેબી ચાલ. હાય જીજુ આવો આવો કેમ છો જીજુ? મજામાં. લો, મજામાં? નાસ્તો કરો. અરે જીજુને ઉપમા ખવડાવીએ ને, હા સેલો મજા આવી જશે. ઉપવાસ. અરે બધું ઉપવાસ જ છે, તમે તમારે ખાવાની યાર મોજ કરો. બંટી અથાણું તો આપ. હા આ તો પહેલા આહાહા, બહુ જ મજા આવી ગઈ. વાહ, તું જમવાનું બનાવતા શીખી ગઈ હો. આ બ્રેડ લે. લાય જીજુ આવ. બોલો બોલો મનસુખભાઈ, ધંધા પાણી કેવા ચાલે છે? ચકાચક ને? અરે હું બેઠો છું, શું કામ ચિંતા કરો છો જીજુ? અરે હા, અરે હું છું ને, શું કામ ટેન્શન લો છો? મેં તમને ગેરંટી આપેલી કે ભાવ વધી જવાનું છે. હા, શું કામ ચિંતા કરો છો? અરે બેઠા તો છીએ આપણે. હા, અરે જો હું તમને શું કહું છું, ત્યાં આગળ છે ને આઈટી સેજ આવે છે, એટલે તમારા ભાવ એકના ડબલ થઈ જશે 5 વર્ષમાં. અરે તમને યાદ છે પોળમાં આપણે મનુ અંકલના ઘરે જતા ત્યારે કેવી મજા આવતી. યસ યસ, અને બાજુમાં લારી ઊભી રહેતી હતી, ત્યાં કાચી કેરીને આંબલી ખાવાની કેવી મજા આવતી હતી. એ હા, અને પછી મનુ અંકલ આપણને બધાને કાંકરિયા ફરવા લઈ જતા. હા કેવા દિવસો હતા નહીં? હું શું કહું હા? છું, આજે આપણે ભેગા થયા જ છીએ તો પછી જઈએ મનુ અંકલના ઘરે. શું કહો છો? વેરી ગુડ આઈડિયા. એક કામ કરો, તમે જીજુ જોડે બેસો, હું રેડી થઈને આવું છું. નહીં. જીજુ ઉનો રમીએ. નથી આવડતું મને. બહુ નીરસ માણસ છો તમે યાર. યાર કેટલા દિવસ પછી મનુ અંકલના ત્યાં જઈશું નહીં? હા. વી વિલ હેવ અ ગ્રેટ ફન. તમે જાઓ છો? જઈને આવીએ જ છીએ પાછા, અને આપણે ફરી એ જ નોસ્ટાલ્જિયા રિવાઈવ કરીએ. હા, આ એફિલ ટાવરને તૈયાર થવામાં કેટલી વાર છે? એફિલ ટાવર. તમારી ઈશા. હા. ગાઈસ આઈ એમ રેડી. ચલો. એફિલ ટાવર, તું મનુ અંકલને કોલ કરી દે કે આપણે આવીએ છીએ. નો નીડ ટુ કોલ. મનુ અંકલ ઘરે જ હોય છે, રિટાયર માણસ છે. માનવ તું પણ ચાલ ને. ના ના, યુ કન્ટિન્યુ. હું ક્યાં તમારો કઝિન છું? હે? અરે તમે એકલા અહીંયા શું કરશો? ગુસ્સો મારી જાત પર. એફિલ ટાવર, તું મનુ અંકલને કોલ કરી દે કે આપણે આવીએ છીએ. અરે મનુ અંકલ ઘરે જ હોય છે, નો નીડ ટુ કોલ. ચલો આપણે નીકળીએ. લેટ્સ ગો. ઓકે, ચલો ચલો. આવીએ જ છીએ હો. નથી જરૂર. જીજુ આવ્યો થોડી વારમાં. હશ. આ લોકો આટલા જલ્દી? શું થયું? કેમ મનુ અંકલને ત્યાંથી આટલા જલ્દી આવી ગયા પાછા? પૂછો તમારી ધર્મપત્ની. એ તો તમારી કઝિન છે તો તમે પૂછો ને. જીજુ, નીકળતા પહેલા મેં આ ચુડેલને કહ્યું હતું કે મનુ અંકલને કોલ કરીને કહી દે કે અમે આવવાના છીએ. કહ્યું તું એ તો મેં પણ સાંભળ્યું હતું, કીધું તું. પણ આ સરગવાની સિંગે કોલ જ ના કર્યો, સરગવાની છે? અને એમાં ને એમાં અમે મનુ અંકલના ઘરનું લોક જોઈને પાછા આવ્યા છીએ. અમારા આખા પ્લાનની બેન્ડ વગાડી દીધી. પણ મનુ અંકલ ઘરે જ હોય છે ને. પણ તને એક ફોન કરવામાં શું વાંધો હતો? ફોન હોય છે શેના માટે? બાય ધ વે આઉટ ગોઈંગ તો ફ્રી છે ને. જો તમે એક ફોન કરવાનું શુભ કાર્ય કર્યું હોત તો આપણા પ્લાનની બેન્ડ ના વાગત. તમે એક ફોન ના કર્યો એમાં અડધો કલાક વેસ્ટ થયો. આનું નામ તરબૂચ બરાબર જ પાડ્યું છે, સૌ બુદ્ધિ વગરની છે. જીજુ, તમે ધ્યાન રાખજો. વોટ?
થાય ક્યારેક. આવું જ કંઈ ગઈકાલે રેસ્ટોરન્ટ વાળી મેટરમાં થયું હતું ને? ત્યારે તો તમે બહુ લાઉડ રિએક્ટ કર્યું હતું ઈશા. તો તો સોરી. ઇટ્સ ઓકે. પણ આ લોકોએ તારા જે નિકનેમ પાડ્યા છે ને, તરબૂચ, એફિલ ટાવર, આ બધા નામ સાંભળ્યા પછી તારા માટેની ફિલિંગ્સ થોડીક કેમ હશે? તો જીજુ તમને એના બીજા નિકનેમ ની ખબર જ નહીં હોય. હજી એક નહીં ખબર હોય તમને? પ્લીઝ જલ્દી કે જીજુ, હા, તો ખબર છે. અરે એક વખત છે ને, બાએ પૂજામાં તો નહીં રાખી દીધું. પછી ત્યારથી બાએ બિલાડી નામ પાડી દીધું. યાર બિલાડી. છે આ લવ સ્ટોરી કેવી રે અમારી, ઓલવેઝ રાખો ટ્વિસ્ટ ની તૈયારી. છે નારંગી જેવી થોડી ખાટી મીઠી, લાઈફ આખી ગોડ ક્રેઝી મને દીધી. એક સાંજે ત્યાં 17 જાય તૂટી, રોમાન્સ ની વાતો રહી ગઈ અધૂરી. નહીં ધારેલા આવે જો અતિથિ, અરે સ્વાગતની ના હોય તીથી. ભલે આવ્યા કરો વેલકમ, ખોટે ખોટું કરો વેલકમ. ભલે આવ્યા કરો વેલકમ, ખોટે ખોટું વેલકમ.